સરકારશ્રી દ્વારા ગઈકાલે જે ટોટલ 32 સ્ટ્રક્ચરોને મંજૂરી આપવામાં આવેલ છે એ જામનગર જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાં જે મંજૂરી આપવામાં આવેલ છે તે તમામ કામો છે એ 91 કરોડ ને 65 લાખના ખર્ચે મંજૂરી આપેલી છે। તે તમામ કામો છે એ ચોમાસા પછી શરૂ થાય એ પ્રમાણેનું અત્યારથી આયોજન કરવામાં। જામનગર જિલ્લામાં જે બ્રિજ કે કોઝવે હતા કે એચપીડીએન હતા તેની જગ્યાએ નવા બનાવવા બ્રિજ કે સ્લેબ ડ્રેન બનાવવા માટે અથવા તો અમુક બ્રિજના એપ્રોચીસમાં પ્રશ્ન હતો એ બધા માટે આપણે જોબ નંબર માટે દરખાસ્ત સરકારશ્રીમાં કરવામાં આવેલ હતી અને ગઈકાલે સરકારશ્રી દ્વારા ટોટલ 32 સ્ટ્રક્ચરો છે એ નવા મંજૂર કરવામાં આવેલ છે, જેમાં મેજર માઇનર બ્રિજનો તમામનો સમાવેશ થાય છે, જેમાં જામનગર તાલુકામાં 5, લાલપુરમાં 3, જામજોધપુરમાં 8, કાલાવાડમાં 10, ધ્રોલમાં 3 અને જોડિયામાં 3 એમ ટોટલ 32 સ્ટ્રક્ચરો છે એ અમે આગામી સમયમાં તમામના એસ્ટિમેટ ચોમાસા પીરિયડમાં જ બનાવી અને ચોમાસા પછી તરત વર્ક ઓર્ડર અપાઈ જાય અને તાત્કાલિક કામ શરૂ થાય એ પ્રમાણેની કામગીરી કરવામાં આવશે। રોડ રસ્તામાં અત્યારે આ વાતાવરણ ખુલ્લું છે એટલે અમે ડામર પ્લાન્ટો શરૂ કરવામાં આવેલ છે, એમાં ધ્રોલ, જોડિયા, કાલાવડ, જામજોધપુર, લાલપુર બધી જગ્યાએ અત્યારે ડામરના પેચ શરૂ કરવામાં આવેલ છે અને અત્યારે પહેલાં જે મોટા મેઇન રોડ MDR કેટેગરીના રસ્તાઓ છે એ કવર કરવામાં આવે છે અને ટૂંક સમયમાં તમામ રસ્તાઓ ઉપર જો વાતાવરણ ખુલ્લું રહેશે તો ડામર પેચવર્ક કરી અને રસ્તાઓ વ્યવસ્થિત કરી આપવામાં આવશે।